નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આજના રાશિચક્ર કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું। પ્રાચીન જ્યોતિષ શાસ્ત્રની એ વિદ્યા છે જેના દ્વારા વિવિધ સમયગાળાઓની આગાહી કરવામાં આવે છે। જ્યાં દૈનિક રાશિફળ દૈનિક ઘટનાઓની આગાહી કરે છે, ત્યાં જ સાપ્તાહિક, માસિક અને વાર્ષિક રાશિફળમાં અનુક્રમે અઠવાડિયા, મહિના અને વર્ષ માટે ફલાદેશ આપવામાં આવે છે। ખાસ કરીને આજનું રાશિફળ તમને જણાવશે કે આજના દિવસમાં તમારે કઈ વાત પર વધારે ધ્યાન આપવું જોઈએ અને કઈ વસ્તુ ટાળવી જોઈએ। શું આજે તમને પ્રગતિના માર્ગે લઈ જશે અને શું તમારી સામે અવરોધો ઊભા કરી શકે છે? તો આવો જોઈએ કે શું કહે છે આજે તમારા તારાઓ। કાર્યક્ષેત્રમાં તમારા ગુસ્સા અને વાણી પર નિયંત્રણ રાખો। આજે આર્થિક ક્ષેત્રમાં ભારે ઉથલપાથલ થઈ શકે છે। અચાનક ગુપ્ત ધન મળી શકે છે। વડીલ સ્વજનોમાં જે માન સન્માન વધશે। આધ્યાત્મિક કાર્યમાં રુચિ રહેશે। પ્રેમ સંબંધોમાં એકબીજા પર શંકાના કારણે પરસ્પર મતભેદ થશે। આજે બોસ તરફથી પ્રશંસા અને પ્રોત્સાહન મળશે। બેરોજગારોને રોજગાર મળી શકે છે। ઉદ્યોગમાં નવા સહયોગી બનશે। વેપારમાં નવા પરિણામો લાભદાયી સાબિત થશે। આધ્યાત્મિક કાર્યમાં રુચિ રહેશે। વિવાહિત જીવનમાં તમને તમારા જીવનસાથી સાથે સુખ અને સહયોગ મળશે। નબળી આર્થિક સ્થિતિને કારણે પરિવારમાં તણાવ પેદા થઈ શકે છે। મુસાફરી કરતી વખતે સાવચેત રહો। સામાજિક કાર્યોમાં રસ રહેશે। વેપારમાં નવા ફેરફારો ફાયદાકારક સાબિત થશે। ઉદ્યોગમાં નવા સહયોગી બનશે। આવકના નવા સ્ત્રોત વધારવાના પ્રયાસો સફળ થશે। આજે તમારી વ્યવસાયિક યોજના સફળ થશે। આજે સ્વાસ્થ્યમાં સુધારો થશે। નોકરીમાં પ્રમોશનની સાથે પગારમાં વધારો થશે। ત્વચા સંબંધિત રોગ અચાનક ગંભીર બની શકે છે। સંતાન પક્ષ તરફથી તમને કોઈ સારા સમાચાર મળશે। પ્રેમ સંબંધોમાં વધુ પૈસા ખર્ચ થશે। વિવાહિત જીવનમાં શંકા કુશંકાથી દૂર રહો। કાર્યક્ષેત્રમાં ભારે વ્યસ્તતા રહેશે। વેપારમાં બિનજરૂરી પૈસા ખર્ચ થશે। આજે વિવાહિત જીવનમાં નિકટતા રહેશે। માતા પિતા તરફથી સહયોગ અને સાથ મળશે। બેરોજગારોને રોજગાર મળશે। વિદ્યાર્થી વર્ગ વિશેષ સફળતા પ્રાપ્ત કરશે। દાન અને સત્કર્મ કરવાથી મનને શાંતિ મળશે। વિદ્યાર્થી વર્ગ વિશેષ સફળતા પ્રાપ્ત કરશે। મુસાફરીમાં થોડો તણાવ પેદા કરી શકે છે। અનિચ્છનીય યાત્રા કરવી પડશે। વ્યવસાયમાં આવક કરતા ખર્ચ વધુ રહેશે। તો દર્શક મિત્રો, આ સાથે જ આજનો રાશિચક્ર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે। આવતીકાલે આપણે ફરી આ જ સમય ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો અને જોતા રહેશો જનાદેશ ન્યૂઝ। નમસ્કાર।